વડોદરા અને આણંદ વચ્ચે થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકારે એકાએક તમામ બ્રિજોનું ચેકિંગ શરૂ કર્યું। જો કે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પરના બ્રિજની હાલત અત્યંત ખરાબ છે। આ હાઈવેના નવીનીકરણનું કામ 6 વર્ષથી ચાલુ છે, જે હજુ પણ પૂરું થયું નથી। સાબરકાંઠા બ્રિજ પર ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે। ગાંભોઈનો બ્રિજ 3 વર્ષ પહેલા બનાવાયો, પરંતુ બનાવ્યો ત્યારથી જ તે ભંગાર હાલતમાં છે અને 3 વર્ષમાં જ તેની ગુણવત્તા છતી થઈ ગઈ છે। કે જે બ્રિજ છે એ અત્યારે હાલ તૂટી ફૂટી હાલતમાં છે। ઉપર ખાડા પડેલા છે, ઉપર પોપટાઓ ખોડેલા છે, તો વાહનો નીચે ડાયવર્ટ કરવા પડે છે। સતત વરસાદ પડવાથી ઉપર ખાડાની અંદર પણ પાણી ભરી રહેતું હોય છે, એટલે વાહનો પણ ટ્રાફિક ફૂલ જામ થતું હોય છે। છેલ્લા 4-5 વર્ષથી પણ જે બ્રિજની કામગીરી છે એકદમ નબળી પેલી કરેલી છે, બરાબર। એમાં જે મટીરિયલ જે વાપરો એ ક્વોલિટી વાપરી નથી। બ્રિજનું કામ બિલકુલ થર્ડ ક્લાસ કરેલ છે। તો આ બ્રિજને નવેસરથી બનાવી અને નોન યુઝમાં મૂકી અને બ્રિજ સારો બને અને મજબૂત બને એવી અમારી અપેક્ષા। આ માત્ર નેશનલ હાઈવે પરના ગાંભોઈ ઓવરબ્રિજની જ વાત નથી। હિંમતનગરથી શામળાજી સુધીના તમામ બ્રિજની હાલત આવી જ છે। બ્રિજનું કામ પૂરું થતાની સાથે જ 3 મહિનામાં તો ડામર ઉખડી જાય છે અને ખાડા પડી જાય છે। બ્રિજની એંગલો ઠેકાણા વગરની છે અને ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે। શામળાજીથી માંડીને ચિલોડા સુધી એક પણ પુલ્યું સારું નથી। બધા પુલ્ય પર ખાડા પડે છે। જ્યારે ચોમાસું આવે એ સમય દરમિયાન જ પુલ્ય બંધ કરી દેશે અને નીચે સર્વિસ રોડ એક પણ રોડ સારો નથી। અમારી ગાડીઓ ચાપ તૂટી ગયા। ગાભોઈ બ્રિજ હંમેશા બંધ જ કરી દે ચોમાસાની અંદર, અને આ પોરો થઈને પડશે કોઈ દેશ મારશે, આ પબ્લિકને મારશે। આ જે કોન્ટ્રાક્ટરને વાત કરેલી મેં કે ભાઈ આ કામ તમારું કામ બરોબર નથી, મહેરબાની કરીને તમે સારું કામ કરો। આ કામ જો ઘેરીતાવાળું કામ થશે, કયા ટાઈમે આ બ્રિજ તૂટી પડશે તો ઘણા લોકોનો ભોગ લેવાશે, તો મહેરબાની કરીને આ બ્રિજ તમે વ્યવસ્થિત કામ કરો। કરણપુર પાસેનો એક બ્રિજ તો એક સાઈડથી ફૂલવા માંડ્યો છે, જાણે બેઠો હોય। અરવલ્લી જિલ્લાના દાવલી પાસેના બ્રિજને તો જાણે ફાંદ બહાર નીકળી હોય તેમ સાઈડો બહાર નીકળી છે। તેમ છતાં વહીવટીતંત્ર બ્રિજની આજુબાજુ ઘાસ સાફ કરાવીને સંતોષ માની રહ્યું છે। 3 વર્ષ પહેલા ચેતક કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યા હતા। ચેતક કન્સ્ટ્રક્શન કંપનીના નામે પહેલાથી જ વિવાદો હતા અને હાલમાં પણ તે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 પર બનેલા બ્રિજોની જો પ્રામાણિકતાથી તપાસ કરવામાં આવે તો મોટાભાગના બ્રિજ તોડવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે। નીતિન પટેલ, સાબરકાંઠા, TV 13 ગુજરાતી।